ये YouTube ફેમિલી કેમ છો તમે બધા? તો અત્યારે હું જાઉં છું નિશિતભાઈના ઘરે અને પછી ત્યાંથી જઈએ ક્યાંક ફરવા. પહેલાં આદિભાઈને લઈશું પછી ક્યાંક જઈશું કાં તો નિશિતભાઈના ઘરે જ રહીશું. તો કંઈ નહીં હેડો જઈએ બાઇક લઈને ગાયક નિશિતભાઈના ઘરે. તો અત્યારે હું અને નિશિતભાઈ બંને આવી ગયા છે આદિભાઈને લેવા. હવે આદિભાઈ આવે એટલે લઈને જઈએ નિશિતભાઈના ઘરે. પછી ત્યાં થોડી વાર બેસીશું. જોઈએ ક્યારે આદિભાઈ ખબર નહીં, દેખાતા નહીં. આદિભાઈ બહુ મોટું કરે, ખબર નહીં આવે એટલે કહીએ. હા થોડું બોલીએ આવે એમને. તો અત્યારે આદિભાઈ આવી ગયા છે. કલાકનો વેઇટ કર્યો, બહુ વાર કરી. તો પૂછી જોઈએ કેટલા વેઇટ કરે. અડધો કલાક થઈ ગયો. અડધો કલાકથી ઊભા છે. ભાઈ બેસ ને, હવે બહુ મોડું કરી દીધું. બેસી જા હેડ. ઘર જોઈને શોખ થઈ ગયા છો. મારું ઘર નથી, ક્રિશભાઈનું ઘર છે. ક્યાં ગયા ક્રિશભાઈ? દેખાતા નહીં. ક્રિશ, કોના લગન છે ભાઈ? હા એવું છે? મને લઈ જાય બોલો ખાલી હાજરી માટે. એકલો પડે છે. અરે તું એકલો પડે એટલે આઉટ પડે નહીં યાર મારે. તો કઈ નહીં હેડો બુલેટ ચાલુ કરો. કોણ નહીં કરતા? તો કઈ નહીં હેડો અત્યારે જઈએ. હવે ગાયક ગા બુલેટ પહેલાં ચાર્જિંગ એ ઓછું છે એટલે કેબલ લઈ લીધો. બુલેટમાં સિસ્ટમ એવી છે કે ચાર્જિંગ થઈ જાય તો સીધા ત્યાં જ મળીશું કાં તો રસ્તામાં મળીએ. તો અત્યારે પહોંચવા આવ્યા છે પાર્ટી પ્લોટ પર. ક્રિશભાઈ આ તો થોડું ચાર્જિંગ થયું એટલે બતાવે તો કે લઈ લો બ્લોગની ક્લિપ. અહીંયા જુઓ રસ્તો કેવો છે. બુલેટ લઈને આવ્યા છે. જંગલ એ જ કહું છું, મને નહીં ખબર પડતી. યાદ એ ભાઈ હતા ને લે. કંઈ નહીં હેડો હવે થોડું વધારે ચાર્જિંગ કરી દઈએ તો અંદર એ બ્લોગ ઉતારી શકું. તો મળીએ હવે સીધા અંદર. તો અત્યારે હું ક્રિશભાઈ આવી ગયા છે અંદર. કઈ નહીં ભૂલી ગયો. લેડો અંદર જઈને બેહીએ હવે. તો તમે જોઈ લો અહીંયા અંદરથી હું તો હાજરી પુરાવા આવ્યો તો આની જોડે. હવે નીકળીએ છે. ખાલી આટલું જોઈ લો અહીંયાથી. આને તો ખાધું નહીં શરમ કર મારા હારા. ખાવા થોડી આવે હાજરી પુરા બધા બતાવી કે આવી ગયા. તો કઈ નહીં હેડો ઘરે જઈએ. એટલે ઘરે નહીં ક્યાંક મળીએ બીજે રસ્તામાં. ત્યાં સુધી ચાર્જિંગ થોડું કરી લઉં. તો અત્યારે ક્રિશભાઈના ઘરે આવી ગયા હતા અને મને અત્યારે જ ખબર પડી કે મારા બુલેટના 1 યર થઈ ગયા. 1 વર્ષ થઈ ગયું છે બુલેટનું. ક્રિશભાઈ જો આયા. હવે પડીકા બતાય ભાઈ. કઈ ખાધું નહીં. આ ખોલ એટલે બતાવું પડીકા અંદર નહીં. કઈ ખાધું નહીં ક્રિશભાઈએ. હવે આંખ આમ ઊંચી કરે છે. હા ત્યાં કઈ ખાધું નહીં અને અહીંયા આવીને ખાય છે. હા તો કઈ નહીં હેડો હવે થોડું હું એ સ્ટોરી ચડાવી દઉં. મારા બુલેટના 1 યર થઈ ગયા. હા બહુ સાચું ભાઈ, બહુ સાચું છે. કઈ નહીં હેડો હવે મળીએ. તો અત્યારે શું કહેવાય ક્રિશના ઘરેથી પછી ઘરે જ આવતો રહેતો. તો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરું છું કેમ કે હવે હોઈ જ જાય. તો આજનો બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.